ધરોઈ ડેમના કારણે સાબરમતી બની ગાંડીતુર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતીમાં સોમવારે મોડી રાત્રે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેને કારણે ખેડા તાલુકાનું રસિકપુરા ગામ બેટમાં ફેરવાયું હતું। ત્યારે આ ગામમાં 120 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી ગામના રામાપીરના મંદિરે ખસેડવામાં આવ્યા હતા। એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી, જેમાં ખેડા ધોળકા હાઈવે પણ 3 ફૂટ સુધી પાણી ભરાઈ જતા ખેડા ધોળકા હાઈવેને પણ મંગળવારે સાંજે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આજ સવારે થોડા પાણી ઓસરતા હાઈવેને શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ રશીપુરા ગામમાં રહેતા લોકો હજી પણ પાણીથી પરેશાન છે, જેમાં એક વ્યક્તિનું મકાન પણ ધરાશયી થઈ ગયું હતું। લોકો દ્વારા તંત્રને અપીલ કરી છે કે તેમના ઘરોમાં થયેલ નુકસાનનું વળતર આપે। ગામની 600 વીઘા જેટલી જમીનનો પાક નાશ પામ્યો છે। મારું નામ છે મહેશભાઈ બચ્ચુભાઈ ચુનારા, ગામ રસીપુરા, ખેડા જિલ્લો। સમસ્યા તો સાહેબ એવી છે કે ગઈકાલે 2 વાગ્યાથી પાણી અહીંયા આવી ગયું છે, પણ અત્યાર સુધી કોઈએ સંભાળ લીધી નથી, બરોબર સાહેબ। અને આખી રાત અમે ધાબા ઉપર રહ્યા, પછી રાત્રે લગભગ 2 થી 3 વાગે 1-1.5 ફૂટ પાણી ઉતર્યું, પછી અમને શાંતિ થઈ સાહેબ। તંત્ર દ્વારા તો કોઈ આવ્યું જ નથી સાહેબ, કે કોઈ અમારે ખાવા પીવાનું કોઈ એ જ નથી લીધું સાહેબ। ઘર પડી ગયું છે એ મારા ભાઈનો છે, એ મારા ભાઈ આનંદભાઈ કનુભાઈ ચુનારાનું છે, બરોબર છે। આ પાણીના કારણે સાહેબ પડી ગયું। એ ભાઈ છે ને વત્તી રડું જતો રહ્યો, એ રડું ડાયરેક્ટ ઘર પડી ગયું, હવે એ ભાઈ રસ થઈ ગયો અને સમગ્ર ઘરની અંદર 4 થી 5 ફૂટ પાણી હતું સાહેબ, બરોબર। હવે અનાજ બધું ખરાબ થઈ ગયું। કઈ નુકસાન હા, ખેતીમાં બધું કપાસ બધું જતું રહ્યું સાહેબ। ખેતીમાં તો કોઈનું બચ્યું જ નથી સાહેબ, કોઈનું બચ્યું નથી। રસિકપુરાની અંદર કોઈનું કઈ બચ્યું જ નથી સમગ્ર। કેટલા વર્ષો પછી આ પાણી તમારા ગામમાં આ પાણી જ્યારે 7 રેલો આવી હતી સાહેબ, એ 7 રેલો પછી આ પાણી 73ની જે રેલ આવી હતી ને એની ઉપર વટી ગયું સાહેબ આ પાણી। અત્યાર સુધીનું આ સૌથી વધારે પહેલું પાણી છે આ સાહેબ, અને રેકોર્ડ તોડ્યો સાહેબ આ પાણી, બરોબર। નમસ્તે જી, આપનું નામ અને પરિચય। આજે મારું નામ મુકેશભાઈ મોહનભાઈ વાઘેલા, જે હાલ રસિકપુરા માજી સરપંચ તરીકે છે। જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સાબરમતી નદીમાં ઉપરવાસના ભારે વરસાદના લીધે પૂર આવેલ, તેના હિસાબે અમારા નદી વિસ્તારના જે કાંઠાના ગામડા છે તેની અંદર ભારે નુકસાન, તેમજ જે નીચાણવાળા વિસ્તાર હોય તેમજ આખા ગામની અંદર ઘર વખરી લોકોની માલજાનને બહુ નુકસાન થયેલ છે। તેમજ આશરે કેટલા ઘરોને નુકસાન હશે? આશરે 200 થી 300 ઘરોનું નુકસાન હશે, પાણી જે ઘૂસી ગયેલું। અને ખેતીવાડી ટોટલ અમારા ગામની 600 થી 700 વીઘા જમીન છે, ટોટલ પાક નિષ્ફળ ગયા છે। શું પાક રહ્યા છે? ડાંગર, કપાસ તેમજ અન્ય શાકભાજી। અહીંયા તંત્ર દ્વારા કોઈ મદદ? તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા છે, તંત્ર દ્વારા થોડી મદદ પણ મળી છે, પણ જે પ્રકારે જોઈએ એવી જનતાને પૂરી પ્રશાસન દ્વારા કોઈ મદદ મળી નથી।